પોઝિશન આપવાની વિશાલ ને આવી જઈ ચલો મારા છોકરા હાથે જોઈ હાલો લાઈ ગયો મોઈને પડે ફટાફટ બેઠો ગ્રાન્ડ ફાધર હા ગુડ મોર્નિંગ સાહેબ ગુડ મોર્નિંગ શું જોઈએ ક્લાસમાં કાઈ નહીં હાઈકોર્ટ ને એવું બધું થોડીક પરમિટ ને એવું બધું હતું હજી હું આવ્યો છું જોઈ લો હમણાં જોઈ હું ચાલે છે કમ્પ્લાયન્સમાં ના હજી જોયું હજી હું જસ્ટ આવ્યો છું સાહેબ આવું થોડું ચાલે યાર તારા પર તો જવાબદારી છે પીપી ના ની સાહેબ. એ લોકો અનસેફ કામ કરશે અનસેફ એક કરશે ના સાહેબ હું કોઈ બધું ઇન્સિડન્ટ હશે ના સાહેબ હું જોઈ લઉં તમે ટેન્શન ના લો આવું નહીં ચાલે જો જો હા. આવા જ માણસો રાખેલા છે શું કરશે મોટે જે બોલી તો અમને મારી ફિલ્મ અરે તું આમ શું કરે છે વોટ વોટ કરવું દેખાતું નથી અરે તને ખબર છે યાર કઈ સેફટી વગર વોટ વોટ કઈ બેસ છે કાઈ નથી તો કર્યું નથી એન્ડ્રોઈડ નથી તું શું છે આ બધું ના ભાઈ માસ્ટર વાળું માફ કરી લો અરે બધું છે ને પરમિટ ક્યાં છે પેલા મને કે પરમિટ મારી પાસે નહીં સુપરવાઇઝર પાસે તો સુપરવાઇઝર પાસે જા મને પરમિટ બતાવો આપણે તારા સુપરવાઇઝર સાથે વાત કરીએ ચાલ સલ્ફ્યુરિક એસિડની લાઈન વધુ લીકેજ સત્યા હા સર બોલો સર લાઈન લીકેજ છે અટેન્શન કેમ ના કરી કરી નાખી જાવ અત્યારે સલ્ફ્યુરિક એસિડની લાઈન છે હોલ્ડર્સ છે સેફટી માટે કામ કરો હેન્ડ ગ્લવ્સ હેલ્મેટ ગ્લવ બૂટ બધું પહેરેલું જો બરાબર બરાબર નક્કી કરે બહુ ચિંતા કરો છો અરે સત્યા તને મેં આજે સવારે જ મારો કોઈ તો ખબર છે પાછું તો વગર સેફટી ચાલુ પડી ગયો આ કેની લાઈન છે તને ખબર છે સલ્ફ્યુરિકની લાઈન છે ફિફ્ટી લાઈન છે સાહેબ તો સલ્ફ્યુરિક તારે સેફટી એને રિલેટેડ સેફટી તારે કરવી જોઈએ યાર તું કેવું કામ કરે છે યાર અને આ સાથે ઓલાવરમાં ઠીકો લાગે તું જો તો કરી યાર પહેરી લેવાના એમ કહું બધું પહેરીને કમ્પ્લીટ થઈને જ કામ કર હા કે? આગળ વાત લાઈન લીકેજ છે સત્યા હા સર બોલો સર મારી લાઈન હાઈપર લીકેજ છે ને મોડો પ્લાન્ટ બંધ થઈ ગયો છે તારે આ હાઈટની પરમિટ લઈને કામ કરવાનું છે બરાબર છે ખાઈ કે પાન પનાસ વાલા ખાઈ કે પાન સત્યા માનવાનો તો છે ને કાઈ નહીં તો કાઈ ફાયદો જ નહીં ચાલો જવા દો અમે કોણ દુખિયાત ભાઈ હું છે કામ છે અરે સાહેબ કોઈ માનતું જ નહીં યાર કેટલી વાર એને થોડું હોય યાર એ લોકો કામ કરે આજે એ લોકોના સ્વભાવમાં હોય કે ગરમ હોય જાણે એવી કે નહીં સમજાવવાનું કે સેફટી શું છે એ લોકો પાછળ રિસ્પોન્સિબિલિટી શું છે ફેમિલીમાં શું થઈ શકે એનું ઇન્સિડન્ટ થાય તારે સમજાવવું પડે તો એ સમજે જા સમજાવું જા સમજાવ સત્યાને પાછળ જે જવાનું હતું સત્યાને મૃત્યુ થયું છે અને સત્યાની ફેમિલીને કંપનીએ થોડો સપોર્ટ કરવાનો જે રાશિ આપી છે તે આપવાનું નક્કી કર્યું છે અને તેના માટે 2 એમ્પ્લોયને તેના ઘરે મોકલશે કંપની દાદા શું થશે આ છોકરાનું શું થશે એના ભવિષ્યનું કોણ છે આનો દાદા અમે સત્યાની કંપનીમાંથી આવ્યા છીએ કંપનીએ સત્યાને જે મૃત્યુ થયું છે એના પાછળ અમુક રાશિ આપણને નક્કી કર્યું છે તે અમે આપવા આવ્યા છીએ આ પૈસાની થોડા શું થશે આવી જવાનો છે જે કાંઈ છે થોડો ફેમિલીને સપોર્ટ રહે એટલું કંપનીએ વિચાર્યું છે તે તમને આપશે શું થશે આ છોકરાના ભવિષ્યનું સત્યાની માં ઘેર વાર જોવે છે ક્યારે આવશે મારો ઘરવાળો શું થશે એનું શું થશે કેટલીનું શું થશે એના ઘરનું જે કાંઈ સાહેબ પૈસાની શું કઈ થવાનું છે જે કાંઈ બનતી વ્યવસ્થા થઈ એ કંપનીએ કરે છે અને કંપની તમારા પૂરો સપોર્ટમાં રહેશે એક મિનિટ છે હવે જે પેલે હંફાસે લગાવી દે નીકળ બોલકાઈ નો એમને પણ છેલ્લે તારે મને ડાયલોગ બોલવા છે તે ભાઈ અને આપણી જે સારી આપી એમની કિંમત પણ એ લોકોએ ના આપી. શું કરે કિંમત જોઈને શું કરે એનો માણસ જ ખુદ વયો ગયો છે શું કરે? તમે જોયું બધા એક સત્યાની નાની એવી સેફટીને કારણે એને જે સેફટી ફોલો નહીં કરી એને લીધે એના આ પરિસ્થિતિ આવી ગઈ એવી જ રીતે સપોઝ આપણા પર બી આ સેમ સિચ્યુએશન આવી શકે છે તેનાથી સેફટી બી સેફ રાખવું જરૂરી છે ઘરથી આવો ત્યારે બી સેફટી રાખો બાઇકમાં હેલ્મેટ પહેરો અહીંયા સેફ કામ કરો અને પાછા સેફ ઘરે જાઓ જેથી તમારું ફેમિલી સુખી રહે
અને આપણી હાલત ના જોઈ ચૂટિયા ચૂટિયા ભાગ્યા ભાગ્યા